ॐ गणेशाय नमः। ॐ श्री सरस्वती नमः। ॐ श्री सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरणकमल चिन्मकरन्दाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यः सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा ताम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। श्री कृष्ण गोविंद हरे मुरारी। श्री कृष्ण गोविंद हरे मुरारी। श्री कृष्ण गोविंद हरे मुरारी। हरे मुरारी। हे नाथ नारायण वासुदेव श्रीराम राघव रघुवंशी प्यारे। श्रीराम रघुवंशी प्यारे। हे नाथ नारायण वासुदेव। हे नाथ नारायण वासुदेव। पैरों से चलकर मैं सत्संग में जाऊं। पैरों से चलकर मैं सत्संग में जाऊं। हाथों से श्रीधर की सेवा में पाऊं। हाथों से श्रीधर की सेवा में पाऊं। वाणी
વાસુદેવ નારાયણ હે નાથ નારાયણ વાસુદેવ હે નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ હે નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ હે શ્રી રામ રાઘવ રઘુવંશી પ્યારે શ્રી રામ રાઘવ રઘુવંશી પ્યારે હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ. આજે આપણે ભાગવતના ચોથા સ્કંદમાં પ્રવેશ કરીએ છીએ. આ સ્કંદના 31 અધ્યાય છે અને એટલે આગળના ત્રીજા સ્કંદના 33 એટલે કુલ કેટલા અધ્યાય થયા? ત્રીજો અને ચોથો બંને સ્કંદને આપણે જોડીએ તો 64 થાય. એટલે ભગવાનની આ 64 કલા છે અને વૈષ્ણવની દ્રષ્ટિએ આ ભાગવતનો ચોથો સ્કંદ એટલે ભગવાનનો ભગવાનનો વામ કર કમળ છે. કારણ કે આપણે જોયું હતું કે 12 સ્કંદને વૈષ્ણવો શ્રીનાથજીના જુદા જુદા અંગ સાથે સરખાવે છે, તો આ ચોથો સ્કંદ છે એ ભગવાનનો વામ કર કમળ છે અને આ સ્કંદનું નામ છે વિસર્ગ લીલા. ખરેખર આ ચતુસ્કંદ વિસર્ગ એટલે પેલું સર્ગ હતું. આ ત્રીજા સ્કંદનું નામ હતું સર્ગ લીલા અને આ છે વિસર્ગ લીલા. એનો અર્થ થાય એવો નહીં કરવાનો કે વિવિધ પ્રકારની સૃષ્ટિ, એવો નહીં, પણ વિશિષ્ટ પ્રકારની એટલે કે ઉત્તમ પ્રકારની સૃષ્ટિ વિશે અહીંયા કહેવામાં આવશે. હવે ત્રીજા સ્કંદમાં કપિલ આખ્યાન દ્વારા પ્રકૃતિ અને પુરુષનો ભેદ બતાવ્યો અને તે સાંભળનારને નિત્ય અને અનિત્ય વસ્તુ કોને કહેવાય એ જાણવામાં આવ્યું. આ શંકરાચાર્ય માટે પહેલું સાધન છે નિત્ય વસ્તુ વિવેક. પહેલાં વ્યક્તિને વસ્તુ નિત્ય શું છે અને અનિત્ય શું છે એ કેવી રીતે જાણવા મળી? તો ત્રીજા સ્કંદમાં પુરુષ અને પ્રકૃતિના વિવેક દ્વારા. હવે અહીંયા ચોથા સ્કંદમાં જે નિત્ય વસ્તુ છે ભગવાનની દ્રષ્ટિએ એનો અનાદર કરીએ તો કેટલું નુકસાન થાય. નિત્ય પરમાત્મા અને એનો અનાદર કરીએ તો કેટલું નુકસાન થાય એ કથા દ્વારા અહીંયા સમજાવવામાં આવશે. અહીંયા દક્ષ પ્રજાપતિએ નિત્ય વસ્તુનો અનાદર કર્યો એટલે કે ભગવાન શિવનો, રાઈટ. દક્ષ પ્રજાપતિના આખ્યાન દ્વારા સમજાવવામાં આવશે કે નિત્ય વસ્તુનો અનાદર કરીએ
તો કેટલું નુકસાન થાય છે. પોતાનું શરીર ધડ ગુમાવવું પડે અને બકરાનું મુખ એમને પ્રાપ્ત થયું. અને સાથે સાથે નિત્ય વસ્તુનો આદર કરવાથી શું લાભ થાય છે એ ધ્રુવના વ્યાખ્યાન દ્વારા બતાવવામાં આવશે. વળી અનિત્ય વસ્તુમાં જે અનિત્ય વસ્તુ છે એમાં વૈરાગ્ય હોય, બરાબર છે. જે હંમેશા રહેવાનું નથી અને પકડવાનો કોઈ લાભ નથી, એના માટે વૈરાગ્ય લાભ માટે અહીંયા પુરંજન આખ્યાન પણ કહેવામાં આવશે. આ ચોથા સ્કંદની વાત કરીએ છીએ. અને ધ્રુવના વંશમાં પૃથુરાજાનો મહિમા પણ જણાવવામાં આવેલો છે. એટલું જ નહીં, ચોથા સ્કંદની શરૂઆતમાં દેવહૂતિની જે 9 કન્યા છે એને જુદા ઋષિઓ સાથે પરણાવી હતી. જુદા જુદા ઋષિઓ સાથે પરણાવી હતી અને તેના દ્વારા જે પુત્ર અને પુત્રીઓ થયા એના પણ નામ આવશે. અને એમના જીવનનો થોડોક વિસ્તાર પણ ભાગવતમાં અને બીજા પુરાણમાં, મહાભારતમાં કરવામાં આવેલો છે. આનાથી શું થાય તો કે ભગવાનના અવતારના ચરિત્રો આવે છે એ સાંભળવાથી માણસના પાપ બળી જાય છે. ભગવાનના ચરિત્રોને સાંભળવાથી મનુષ્યના પાપ બળી જાય છે અને ભક્તિ વધે છે. પહેલા સ્કંદમાં આપણે જોયું અધ્યાય 5માં જ્યારે નારદજી વ્યાસજીને મળે છે. વ્યાસજી ઉદાસ છે કે ભાઈ એ કહે છે મેં આટલા બધા 18 પુરાણની રચના કરી પણ છતાં મારા મનને શાંતિ નથી. ત્યારે નારદજી તેમને કહે છે કે તમે ધર્મ, અર્થ વગેરેનું નિરૂપણ કર્યું, પણ ભગવાનના ગુણ જેમાં છે, ભગવાનના ગુણો જેમાં છે એવી કથા તમે રચના કરી નથી. ભગવાનની લીલાનું વર્ણન કરો કે જેથી મનુષ્યમાં ભક્તિ વધે. જ્ઞાન અને કર્મ પણ ભક્તિ વગર શોભતા નથી. જ્ઞાન કે કર્મ ભક્તિ વગર શોભતા નથી એ પણ આગળ કહેવામાં આવ્યું. માણસ ભગવાનની લીલાથી જુદું જે કાંઈ કહે છે, માણસ ભગવાનની લીલા સિવાય જે કાંઈ કહે છે એમાં ભેદ બુદ્ધિ ઉત્પન્ન થવાથી માણસની બુદ્ધિ ચંચળ બની જાય છે. કોઈ જગ્યાએ સ્થિર રહેતી નથી. એ પણ પહેલા સ્કંદમાં કહેવામાં આવ્યું. કોઈ પણ એવો કોક જ હોય વિચક્ષણ અથવા વિલક્ષણ માણસ તે નિવૃત્તિ માર્ગ દ્વારા ભગવાનના સ્વરૂપનો આનંદ લઈ શકે. બાકી મોટા ભાગના લોકો તો જગતની વાતો કરીને મનમાં ચંચળતા જ લાવે છે. અને એટલા માટે જેઓ સકામ કર્મોમાં પ્રવૃત્ત થયા હોય તેમને માટે, ખાસ તો જે સકામ કર્મોમાં પ્રવૃત્ત થયા હોય તેમના માટે જે કથાઓમાં ભગવાનની લીલા, ભગવાનના ચરિત્રનું વર્ણન આવતું હોય તે સાંભળવા જેવું હોય છે. હાલમાં ગૃહસ્થ આશ્રમમાં રહેનારા મોટાભાગના લોકો ન્યૂઝપેપર અને હવે તો મોબાઈલમાં ફેસબુક અને શું નથી હોતું, વોટ્સએપ અને એ બધા દ્વારા ભેદ બુદ્ધિનું જ જ્ઞાન વધારતા હોય છે. એવા જ વિષયો આવતા હોય છે, એવા જ વાંચતા હોય અને એના કારણે એને એ કથા મનુષ્ય જો ભગવાનની કથા સાંભળે તો વિશ્વને જીતવાની શક્તિ આવે. સંત પુરુષની કથાઓ ઘેર પેલા વાંચવામાં આવતી હતી એના બદલે હવે વિષયોની ચર્ચા કરવામાં આવે છે. અને એટલા માટે નારદજીએ વ્યાસજીને કહ્યું અને એમની પ્રેરણાથી વ્યાસજીએ આ શ્રીમદ ભાગવત અને બીજા પુરાણોમાં એવી રચના કરી કે જે વાંચવાથી માણસમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય વધે. એટલે હવે આપણને આ ભગવાનના ભક્તિને કેમ વધે એના માટે એમના ભગવાનના અવતારની વગેરેની વાત કરવામાં આવશે. હવે આપણે ચોથા સ્કંદમાં પ્રવેશ કરીએ. ચોથા સ્કંદના પ્રવેશમાં આપણે વાત કરીએ કે પહેલા અધ્યાયમાં સ્વયંભૂ મનુની કન્યાઓના વંશજની જુદી જુદી વાત કરવામાં આવી છે, જેમાં યજ્ઞ વગેરે શ્રી હરિના અવતારની પણ વર્ણન કરવામાં આવશે. આ
આપણે ભાગવતના શ્લોકો વાંચીએ છીએ ત્યારે મોટે ભાગે આપણે વંશીધરી ટીકા અને પછી બીજી પણ એક ટીકા છે અન્વાર્થ દીપિકા, એ બંનેનો ઉપયોગ કરીએ છીએ સમજવા માટે, શ્લોકને સમજવા માટે. અહીંયા આ સ્કંદના પ્રારંભ કરતા પહેલાં વંશીધરી મહારાજે બહુ સુંદર પ્રાર્થના કરી છે, માટે આપણે પણ કરીશું. શ્રી કૃષ્ણ વલ્લવીનાથ યશોનંદનદાયિનમ પ્રણમ્ય પૂર્વે તુર્યસ્ય સ્કંદસ્ય વ્યાકૃતિમ મુદા. એમાં નથી તે વંશીધર મહારાજ કહે છે શ્રી કૃષ્ણ વલ્લવીનાથ એટલે વ્રજની ગોપાંગોના નાથ તથા યશોદાનંદદાયિની યશોદાજીને આનંદ આપનાર એવા શ્રી કૃષ્ણ ભગવાનને પ્રણમ્ય પૂર્વે પ્રણામ કરીને મુદા પ્રસન્નતાપૂર્વકમાં ચતુર્થ સ્કંદની વ્યાખ્યાનો પ્રારંભ કરું છું. અને આપણે પણ એ બ્રજની ગોપાંગાના નાથ અને યશોદાનંદનને પ્રણામ કરીને હવે આ ચોથા સ્કંદનો પ્રારંભ કરીએ. તો પેલો મૈત્રેય ઉવાચ મનોસ્તુ સતરૂપાયાં તિસ્ત્ર કન્યાશ્ચ જગ્નિરે આકુતિર્દેવહૂતિશ્ચ પ્રસૂતિરિતિ વિશ્રુતાઃ. મનોઃ તુ સતરૂપાયાં તિસ્ત્ર કન્યા જગ્નિરે. મનુ એટલે સ્વયંભૂ મનુ દ્વારા, મનુ સકાશાત સતરૂપાયામ, મનુ દ્વારા સતરૂપા જેમની રાણી હતી એના દ્વારા 3 કન્યાનો જન્મ આપ્યો. કઈ આહુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ એટલે વિશ્રુતાઃ. આ ત્રણેય વિખ્યાત છે. વિશ્રુતા એટલે ખ્યાતાઃ. આહુતિ, દેવહૂતિ અને દેવહૂતિ કોણ? હમણાં વાત કપિલ ભગવાનના માતા, અને પ્રસૂતિ આ ત્રણેય બહુ વિખ્યાતાઃ, એક બધા પ્રસિદ્ધ છે. અને પછી એક શબ્દ છે તું છે ને, મનોસ્તુ પહેલો શબ્દ છે ને તું, એટલે તું શબ્દ દ્વારા 2 પુત્રનો તું કહે છે ટીકાકાર કે તું શબ્દ દ્વારા, તું એ પરંતુ ચકારા છે. તું શબ્દ નહીં પણ હજી એક ભાગ શબ્દ બાકી રહ્યો. મનોસ્તુ સતરૂપાયામ તિસ્ત્ર કન્યાશ્ચ, ચકાર છે દ્વારા ચ અને એટલે શું? તો કે 2 પુત્રો અને બીજા 2 પુત્ર પણ પ્રિયવ્રત અને ઉત્તમપાદ નામના 2 પુત્રને પણ જન્મ આપ્યો. ટૂંકમાં 3 પુત્રી અને 2 પુત્રને મનુ અને સતરૂપાએ જન્મ આપ્યો. હવે આગળ કહે છે એટલે પુત્રનો જન્મ છે ખ્યાલ આવ્યો, પણ એના એમ છતાં પણ શું ઘટના ઘટે છે બીજા શ્લોકમાં કહે છે. આકૃતિમ ચ એ પ્રાદાત અપી ભાતૃમતીમ નૃપઃ પુત્રિકામ ધર્મં આશ્રિત્ય સતરૂપાનુમોદિતઃ. આકૃતિમ રુચયે પ્રાદાત અપી ભાતૃમતીમ નૃપઃ પુત્રિકા ધર્મં આશ્રિત્ય સતરૂપાનુમોદિતઃ. આમ તો આગળના શ્લોકમાં તું શબ્દને પણ આપણે વિચાર કરતા હતા કે તું શબ્દ દ્વારા 2 બીજા પુત્રનો લાભ મેળવો. અને અહીંયા ચ ટીકાકાર કે ચનો અર્થ થાય છે 2 પુત્રો, અને અહીંયા બીજા ટીકાકાર કે તું શબ્દ દ્વારા 2 પુત્રનો લાભ તો કહેવામાં આવે છે. છતાં પણ શું છે? આકૃતિમ રુચ એ પ્રાદાત, એ આકૃતિ નામની પુત્રી હતી. એ પુત્રી રુચિ નામના પ્રજાપતિને દ્વારા એમની સાથે પરણાવી, પ્રાદાત એટલે પરણાવવામાં આવી. ભાતૃમતીમ નૃપઃ પુત્રિકામ ધર્મશ આશ્રિત્ય સતરૂપા અનુમોદિત. એટલે સતરૂપાના અનુમોદનથી મેળવીને, સતરૂપાની અનુમોદન મેળવીને, એમની રજા મેળવીને એમણે આકૃતિને ભાઈ હોવા છતાં, આકૃતિને 2 ભાઈ છે, આપણે
પ્રિયવ્રત અને ઉત્તમ પાદ, બરાબર. છતાં પિતૃકામ ધર્મ આશ્રિત્ય, પિતૃ છે ને પુત્રિકા ધર્મ આશ્રિત્ય, એટલે પુત્રિકા ધર્મ શું એનો આશ્રય લઈને, પુત્રિકા ધર્મનો આશ્રય લઈને શત્રુપાનુમોદિત, શત્રુપાના અનુમોદનથી ભાતૃમતિમ નૃપ, ભાતૃમતિમ એટલે ભાઈ હોવા છતાં, એને ભાઈ હોવા છતાં પુત્રિકા ધર્મનો અનુસાર રુચિર ઋષિને આકૃતિ સાથે પરણાવ્યું. પણ પહેલાં તો આ પુત્રિકા ધર્મ કોને કહેવાય? તો અહીંયા ટીકાકાર કહે છે કે અભાતૃકામ પ્રદાસ્યામી, જે વ્યક્તિને જેમના ઘરમાં દીકરો ન હોય, એટલે કે બેનને ભાઈ ન હોય, તો એને અલંકાર ધારણી એવી કન્યા તમને અર્પણ કરે. એટલે સામેની વ્યક્તિને પોતાની કન્યા અર્પણ કરે અને કહે કે આ કન્યાને જે પુત્ર જન્મશે એ મારો પુત્ર થાય. આમ તો ઘણી જ થાય, પણ જ્યારે એમના કુટુંબમાં પુત્ર ન હોય તો દીકરીના પુત્રને પોતાનો પુત્ર માની શકાય. એને પુત્રિકા ધર્મ કહેવામાં આવે છે. એટલે આ પ્રમાણે તો શું થાય કે કન્યાદાન જ્યારે રુચિનું કરવામાં આવ્યું, આ શરતથી કરેલું કન્યાદાન એટલે પુત્રિકા ધર્મ. ભાઈ ન હોય તેવી કન્યાની પુત્રની ઈચ્છા માટે આ પ્રસિદ્ધ છે. પણ અહીંયા તો મનુ રાજાને 2 પુત્ર છે અને છતાં ભાતૃમતિમ આપી, એ ભાતૃમતિ ભાઈ હોવા છતાં પણ એના પુત્રિકા ધર્મ પ્રમાણે રુચિરને આપવામાં આવે. એટલે શું કે તમને અમે મારી પુત્રી આપીએ છીએ, એને જે પુત્ર થશે એ મારો પુત્ર થશે. ખ્યાલ આવ્યો? ભાઈ આવું કેમ મનુ મહારાજે કર્યું? એમને 2 પુત્ર છે અને છતાં એક પુત્રિકા ધર્મનો આશ્રય કેમ લીધો? તો એના માટે જુદા જુદા મંતવ્ય છે. એક તો પહેલો પ્રશ્ન શું થાય, પહેલો વિચાર શું આવે આપણને? બહુ પુત્ર, 2 પુત્રથી એમને સંતોષ નહીં હોય એટલે વધારે પુત્રની ઈચ્છાથી એમણે પુત્રિકા ધર્મનો આશ્રય લઈને રુચિરને આકૃતિ આપવામાં આવી. બીજો અર્થ છે કે આકૃતિનો પુત્ર અવતાર, જે આકૃતિને ત્યારે પુત્ર આવશે એ ભગવાન વિષ્ણુનો અવતાર છે અને સર્વજ્ઞ હોવાથી મનુ પણ સર્વજ્ઞ છે, સામાન્ય નથી, સત્ય સંકલ્પ છે, બધું જાણે છે. એટલા માટે દૌહિત્રને દીકરીના પુત્રને શું કહે? દૌહિત્ર. આપણે ત્યાં તો બધું સરખું હોય. આપણે પુત્ર હોય એનો પુત્ર દાદા દાદી કે બરોબર, પણ છોકરીનો પુત્ર હોય એ પણ માના પિતા અને માના છોકરો છે એની મા જે છે એ માના પિતા અને માતાને પણ દાદા દાદી જ કહેતા હોય છે. ખરેખર તો નાના નાની થાય હે ને, પણ આપણે બધું એવું ચલાવીએ છીએ. પણ અહીંયા આપણે જોઈએ કે એમણે સર્વજ્ઞ હોવાથી એમને ખબર છે કે આકૃતિનો પુત્ર છે એ અવતાર બનશે, એટલા માટે મારો પુત્ર બને તો સારું. પણ એમાં તમને શું વાંધો છે? અહીંયા રહેતો અવતાર હોય તો પણ. તો બીજો અર્થ કરે છે કે મનુ છે એ જ્ઞાન શક્તિ છે, એનામાં જ્ઞાન શક્તિરૂપ છે અને શત્રુપા છે એ ક્રિયા શક્તિરૂપ હોવાથી આકૃતિના પુત્ર દ્વારા જે યજ્ઞ રૂપી અવતાર થશે, યજ્ઞ નારાયણ, અને એના લીધે જે મનુ મહારાજને પ્રજાપાલનનું કામ એમના પિતાજીએ સોંપ્યું છે એમાં યજ્ઞ નારાયણ રૂપે એમને કાર્યમાં સહાય કરશે. અને એટલા માટે પત્નીની સંમતિથી આ પુત્રિકા ધર્મનો આશ્રય લઈને એમણે આકૃતિ રુચિરને આપી. એટલે આમ કહેવાય છે કે શાસ્ત્ર વિરુદ્ધ નથી. આ શાસ્ત્ર વિરુદ્ધ નથી. પુત્ર હોવા છતાં પણ પુત્રીના પુત્રને પુત્ર તરીકે સ્વીકારી શકાય. એટલા માટે રુચિ પ્રજાપતિને એમણે આકૃતિને આપી. હવે આગળ કહે છે 3જા શ્લોકમાં, પ્રજાપતિ સ ભગવાન
रुचिस्तस्यां रुचिर्तस्यां जीजनत मिथुनं ब्रह्मवर्चस्वी परमेण समाधिना. હવે પ્રજાપતિ અહીંયા જોયું તો પ્રજાપતિ પેલા શબ્દોથી પરિચિત થઈ જઈએ તો પછી શબ્દોને અન્વય કરી શકીએ. પ્રજાપતિ સહ ભગવાન રુચિ તસ્યામ અજીજનત જે છે એને તસ્યામ અજીજનત મિથુનમ બ્રહ્મવર્ચસ્વી પરમેણ સમાધિના. મોટા ભાગના શબ્દો રુચિ માટે છે. એટલે કહે છે કે ભગવાન પણ બ્રહ્મવર્ચસ્વી, જે ભગવાન પણ છે બ્રહ્મવર્ચસ્વી એટલે બ્રહ્મ તેજ ધરાવનારા. બ્રહ્મવર્ચસ્વી રુચિ અને કહેવાય છે પ્રજાપતિ. સહ રુચિ જે ભગવાન છે બ્રહ્મવર્ચસ્વી છે અને પ્રજાપતિ છે તેમણે તસ્યામ એટલે આકૃતિ દ્વારા મિથુનમ અજીજનત મિથુનને મિથુન એટલે બે અને અહીંયા મિથુન એટલે સ્ત્રી અને પુરુષ, બાળક અને બાળકી, પુત્ર અને પુત્રીને અજજીનત. પણ કેવી રીતે? પરમેણ સમાધિના. મહત્વની વસ્તુ શું છે? પરમેણ સમાધિના. પરમેણ એટલે ભગવત દિશય તીવ્રેણ સમાધિના ને ધ્યાન દ્વારા ભગવાનની સાથે હરિની સાથે ધ્યાનમાં આવે વાળી સમાધિ દ્વારા એ વખતે એમણે આ પ્રકારના બે બાળકોને જન્મ આપવા માટે એમણે વીર્યનું દાન કદાચ કર્યું છે. માની શકીએ કે શ્રી પરમેણ સમાધિના શ્રી હરિમાં તીવ્ર સમાધિ દ્વારા એમણે અને એટલા માટે એમના માટે બ્રહ્મવર્ચસ્વી શબ્દ વાપર્યો છે. એમના કોના માટે? રુચિ માટે. રુચિ જે બ્રહ્મવર્ચસ્વી છે, પ્રજાપતિ છે અને ભગવાન પણ તો એમણે મિથુન એટલે બે બાળકોને એટલે એક પુરુષ અને એક સ્ત્રી એ યુગલને મિથુન શબ્દ કહેવામાં આવે છે. એટલે એક પુત્ર અને પુત્રી બેનો જન્મ કોને આપ્યો? આકૃતિએ આપ્યો. હવે આગળ કહે છે અને પુત્રિકા ધર્મનું પાલન તો કરવાનું જ હતું, કારણ કે લગ્ન વખતે જ કહ્યું હતું કે જ્યારે તમારે ત્યાં પુત્ર થાય ત્યારે મને તમારે મનુ મહારાજ કે આપવાનો છે. એટલા માટે ચોથા શ્લોકમાં કહે છે યસ્તયો પુરુષો સાક્ષાત વિષ્ણુ યજ્ઞ સ્વરૂપ ધૃક યા સ્ત્રી સા દક્ષિણા ભૂતે રંશ ભૂતાન પાયિની. એને કહે છે કે યહ તયોઃ પુરુષ સાક્ષાત વિષ્ણુ યજ્ઞ સ્વરૂપ ધૃક. એટલે પહેલાં કહે છે યહ એટલે જે, તયોઃ એટલે બંનેની વચ્ચે, તયોઃ એટલે જે બંને એક પુત્ર છે અને પુત્રી છે, એક પુરુષ છે અને એક સ્ત્રી છે. અહીંયા પુરુષ શબ્દ જ વાપરે છે. મિથુન માટે પુરુષ અને સ્ત્રી શબ્દ છે. એટલે અહીંયા શ્લોકમાં પણ પુરુષ શબ્દ વાપરવામાં આવે છે. સ તયોઃ પુરુષ તે બંનેમાં જે પુરુષ છે કોણ છે? સાક્ષાત વિષ્ણુ. એ સાક્ષાત વિષ્ણુ છે. યજ્ઞ સ્વરૂપ ધૃક જે યજ્ઞ નામના અવતાર ધારણ કર્યો છે. સાક્ષાત વિષ્ણુએ જ યજ્ઞ સ્વરૂપ રૂપે પોતે અવતાર ધારણ કરેલો હતો. અને યા સ્ત્રી સા દક્ષિણા ભૂતે રંશ છે ને, ભૂતે રંશ ને કશું ભૂતે હે અંશ એટલે અવતાર રૂપા એનો અંશ, આ ભગવાનનો અંશ છે એટલે અવતાર છે. એટલે ભૂતે હે એટલે વિભૂતિ લક્ષ્મીજીના અંશ રૂપે અવતાર રૂપે શું છે? અંશભૂતા અને પાયિની. અંશભૂતા એને રૂપ અવતાર રૂપ, ભૂતા એનું રૂપ અવતાર રૂપ, અનપાયિની. અનુપાયિની એટલે આપણે કહીએ છીએ ને, આ શબ્દ સાંભળ્યો છે કે રામાયણમાં આવે છે. કોણ? તુલસીદાસજી મહારાજ વારંવાર આ શબ્દ વાપરે છે. અનુપાયિની ભક્તિ આપે એટલે જે હંમેશા રહેવાવાળી છે. એમ અહીંયા કોના માટે વાપર્યું છે? દક્ષિણા. એમના માટે અનુપાયિની કીધું સદા સધર્મચારિણી, જે હંમેશા રહે તેમ.
એટલે યા સ્ત્રી સા દક્ષિણા, અને જે સ્ત્રી હતી એનું નામ દક્ષિણા હતું, અને એ લક્ષ્મીજીના અંશ અવતાર રૂપ જે યજ્ઞ ભગવાનથી અલગ ન પડનારી દક્ષિણા હતી. એટલે બંનેમાં જે પુરુષ હતો એ યજ્ઞ સ્વરૂપ ધારણ કરનાર સાક્ષાત વિષ્ણુ ભગવાન હતા, અને જે સ્ત્રી હતી તે લક્ષ્મી દેવીના અંશરૂપ જે યજ્ઞ ભગવાન અન્નપાયની એટલે જે ક્યારે વિખૂટું પડે નહીં તે યજ્ઞ ભગવાનથી ક્યારે વિખૂટ ના પડે એવા દક્ષિણા હતી. હવે એનું શું થયું તો આગળ કહે છે 5મા શ્લોકમાં, આનિન્ને સ્વગૃહં પૃત્યાહ પુત્રં વિતતરોચિષં સ્વયંભૂવો મુદા યુક્તઃ રુચિર્જગ્રાહ દક્ષિણાં. આનિન્ને લાવવામાં આવે સ્વગૃહં પોતાના ઘરે, પુત્ર્યાહ પુત્રં વિતતરોચિષં એટલે વિતત અને રોચિષમ એમ શબ્દ છે. વિતત એટલે વિસ્તાર, પણ અહીંયા વિસ્તાર નહીં પણ અત્યંત. રોચિષમ એટલે તેજસ્વી. પુત્ર્યાહ પુત્રમ વિતતરોચિષમ એટલે પુત્રીના પુત્ર એટલે પુત્રી આકૃતિનો જે પુત્ર છે જે અત્યંત તેજસ્વી છે એ કોણ? યજ્ઞનારાયણ. સ્વયંભૂ છે ને, આ નિન્ને સ્વગૃહમ સ્વયંભૂ મુદા યુક્ત. ખ્યાલ આવે? પહેલો શબ્દ છે આ નિન્ને સ્વગૃહમ, સ્વયંભૂ બીજી લીટીમાં સ્વયંભૂ મુદા યુક્ત, એટલે કે છે સ્વયંભૂ મનુ મુદાયુક્ત એટલે હર્ષ સાથે. કારણ કે હર્ષ કેમ આવ્યો, આનંદ કેમ થયો? કે મનુ કે મને પહેલેથી જ ખબર હતી. એટલે મનુ સસંકલ્પસ્ય, મનુનો જે સંકલ્પ હતો કે આ અવતાર પુરુષ હશે એ સિદ્ધ થયો, એટલે એમને ખૂબ આનંદ થયો. અને એટલે પોતાના ઘરે એમને આદર મુદાયુક્ત એટલે પ્રસન્નતાથી પોતાના ઘરે લાવ્યા. એટલે કે આદરપૂર્વક પુત્રીના પુત્ર જે અત્યંત તેજસ્વી છે એ સ્વયંભૂ મનુ હર્ષથી પોતાના ઘરે, આનંદથી પોતાના ઘરે લાવ્યા, એટલે કે આદરપૂર્વક લાવ્યા. અને રુચિ જગ્રાહ દક્ષિણા, અને રુચિને દક્ષિણા, રુચિ એટલે રુચિ ઋષિ જે પ્રજાપતિ છે એમણે જગ્રાહ રાખી, એમણે દક્ષિણાને પોતાની પાસે રાખી. અને પુત્રને મનુ મહારાજને નિયમ છે લગ્ન વખતે જે કહેવામાં આવતું, તો કરાર શબ્દ ન વાપરાય, પણ લગ્ન વખતે જે કહેવામાં આવ્યું હતું એ પ્રમાણે દક્ષિણા પોતાની પાસે રાખીને પુત્રને મનુ ભગવાનને આપ્યો. હવે આગળ શું થયું કે છે, તામ કામયાનામ ભગવાન વાહ યજુષામ પતિ તુષ્ટ્યામ દોષમાપન્ન અજનયત દ્વાદશાત્મજાન. અને તામ કામયાનામ, આમ તો કામયાનામ એ સંસ્કૃતના આપણે કહીએ ને વૈદિક લાયસન્સ છે, પણ ખરેખર કામયમાન, કામયાનામ નથી પણ કામયમાનમ ની ઈચ્છા, કામ કરનાર એટલે કામના કરતા. તામ કામમાનય ભગવાન ઉવાહ યજુષામ પતિ, યજુષામ પતિ એટલે યજ્ઞના પતિ, યજ્ઞ નારાયણ પોતાની કામના કરતી, પોતાની ઈચ્છા કરતી. તામ કામયમાન એટલે કોને? તામ તેને ઈચ્છા કરતી. પણ ભગવાન ઉવાહ યજુષામ પતિ, ભગવાન યજુષામ પતિને યજ્ઞનારાયણ યજ્ઞપતિ યજ્ઞનારાયણ પોતાની કામના કરતી હતી તેવી અને દક્ષિણા સાથે ઉવાહ એની સાથે વિવાહ કર્યો. અને તુષ્ટ્યામ દોષમાપન્ન, અને એનાથી સંતુષ્ટ થઈને દક્ષિણાના વ્યવહારથી બધાથી સંતુષ્ટ થઈને વિવાહ કર્યો. અને સંતુષ્ટ એવી દક્ષિણા દ્વારા એમણે દ્વાદશ આત્મજાન અજનયત, દ્વાદશ આત્મજાન એટલે પોતાનું સ્વરૂપ એટલે કે પુત્રો, 12 પુત્રોને એમણે જન્મ આપ્યો. કોના દ્વારા? દક્ષિણા દ્વારા. પ્રશ્ન એ થાય કે દક્ષિણા આમ જોવા જઈએ તો એની બેન થઈને બંને એનો જન્મ થયો કોના દ્વારા? રુચિની આકૃતિ દ્વારા. રુચિ દ્વારા યજ્ઞનારાયણજીએ મનુને આપવામાં આવ્યા અને લગ્ન થયા પાછા દક્ષિણા સાથે. તો આવું કેમ? તો અહીંયા થોડુંક આપણે વિચાર આવે તો અહીંયા કહે છે એ શાસ્ત્ર વિરુદ્ધ નથી.
કારણ કે તમે જુઓ, મને ખ્યાલ છે ત્યાં સુધી ક્ષત્રિયોમાં ફૈબાની દીકરી સાથે કેવી રીતે મહેનત થતી હોય ને, કે નજીકમાં હોય તથા તો પણ એની સાથે લગ્ન થતા હોય છે. થાય છે. ફૈબાની દીકરી હોય, હે, ફૈબાનો દીકરો હોય તોય થાય ને. એવી રીતે ટૂંકમાં ક્ષત્રિય બ્રાહ્મણ બધામાં થતું હોય છે. હા, એટલે ભાઈ બહેન આમ થતા હોય, પણ છતાં એ શાસ્ત્ર વિરુદ્ધ નથી એવું અત્યારે પણ જોવામાં આવે છે. મને ખ્યાલ છે ત્યાં સુધી દક્ષિણમાં જ્યારે અમે ભણતા હતા ત્યારે મેં આવું ઘણું જોયું છે કે હમણાં જોયું કે પોતાના ભાઈની દીકરી સાથે જ પોતાના દીકરાના લગ્ન કર્યા. એટલે ટૂંકમાં આ શાસ્ત્ર વિરુદ્ધ નથી. આ પ્રશ્ન ઉઠ્યો કે દક્ષિણા સાથે લગ્ન કરીને એમણે 12 પુત્રનો જન્મ આપ્યો, તો દક્ષિણા સાથે લગ્ન કરાય કે કેમ? એટલે પ્રશ્ન મનમાં ઉઠ્યો હતો. એટલે જરા સંશોધન થયું અને એમાં લખ્યું છે કે શાસ્ત્ર વિરુદ્ધ નથી. હવે શું થયું? એ 12 પુત્રોના નામ આપણને 7મા શ્લોકમાં કહે છે. તોષ પ્રતોષ સંતોષ ભદ્ર શાંતિ રીડસ્પતિ ઇત્મ કપિર વિભુ સ્વહન સુદેવો રોચનોદિષ્ટ. એમણે 12 પુત્રોના નામ કયા? પહેલું છે તોષ, પછી પ્રતોષ, પછી સંતોષ. આ બધા છોકરાઓના નામ આપ્યા છે. પછી છે ભદ્ર, પછી છે શાંતિ 5મો, અને 6ઠો છે રીડસ્પતિ. રીડસ્પતિ લખ્યું છે ને, શાંતિ રીડસ્પતિ, દ નથી પહેલા તો. રીડસ્પતિ નહીં વાંચવાનું, શાંતિ રીષપતિ. ડ તો અનુગ્રહ, આપણે શું એ અવગ્રહ છે, પણ આપણે અવગ્રહ અહીંયા લખી શકાતા નથી. આપણે કદાચ પેલામાં એને ડ જેવું લાગે, પણ ખરેખર સેજ ઉપર જાય. જો અવગ્રહ લખવો હોય તો સેજ ઉપર જાય. એટલે શાંતિ રીડસ્પતિ. શાંતિ પછી શાંતિ રમાંથી વિસર્ગ થશે અને ઈ નીકળશે, ઈડસ્પતિ. પછી અહીંયા તો ડ જ છે, ઈડસ્પતિ, અવગ્રહ નથી. શાંતિ ઈડસ્પતિ. પછી છે ઈદ્મ, પછી શું છે કવિ, પછી 9મો છે વિભુ, પછી સ્વહન, પછી સુદેવ અને રોચન. એમ 12 પુત્રોને એમણે જન્મ આપ્યો. હવે આગળ કહે છે, 8મું અને 9મું બે જોઈએ. તુષિતાનામ તે દેવા આસન સ્વાયંભુવાંતરે મરીચિર્મિશ્રા ઋષય યજ્ઞ સુરગણેશ્વર. એટલે પહેલાં તો કે છે તુષિતા નામ તે દેવા, સ્વયંભૂ તુષિતા નામ તે દેવા આસન. સ્વયંભૂ છે ને, ભુવાંતરે એટલે સ્વયંભુવાંતરે એટલે સ્વયંભૂ મુનિ, સ્વયંભૂ મન્વંતર. સ્વયંભૂ ભુવાંતર એટલે સ્વયંભૂ મન્વંતર. હવે બધું આપણે મન્વંતરની વાત હમણાં વિશેષ કરીએ છીએ, ટીકાકાર સમજાવે છીએ. પણ અહીંયા તો સ્વયંભૂ મન્વંતરમાં જે 12 પુત્રો થયા, તુષિત, તોષ, પ્રતોષ, બધા જે વાત કરી એ બધાને તુષિત નામના દેવાથી એ ઓળખાયા. એટલે 12 પુત્રો તુષિત નામના દેવો થયા. અને પછી શું કહે છે? મરીચિર મિશ્રા ઋષય. મરીચિર મિશ્રા ઋષય, મરીચી વગેરે જે સપ્તર્ષિ થયા. અને યજ્ઞ સુર ગણેશ્વર, અને જે યજ્ઞ હતા એ ભગવાન દેવરાજ ઇન્દ્ર બન્યા. યજ્ઞ સુર ગણેશ્વર, સુરો દેવતાઓના ઈશ્વર, સુરગણોના દેવતાના સમૂહના ઈશ્વર બન્યા. કોણ? યજ્ઞ. એટલે શું થયું? યજ્ઞ પોતે સૂર્ય ઇન્દ્ર બન્યા, એમના પુત્રો છે એ તુષિત દેવતા બન્યા, અને મરીચી વગેરે ઋષિઓ બન્યા. બરાબર? સપ્તર્ષિ કહેવાયા. હવે આગળ હજી 2 બાકી રહ્યા. કોણ? એના પોતાના પુત્રો. તો એના માટે 9મા શ્લોકમાં કહે છે, પ્રિયવ્રતો ઉત્તાન પાદૌ મનુપુત્રો મહોજસો તત્પુત્ર પૌત્ર નૃતॄણાં અનુવૃતમ તદંતરમ. તદનંતરમ એ પછી પ્રિયવ્રત અને ઉત્તાન પાદવ મનુપુત્રો, જે મનુના 2 પુત્ર હતા એ કોણ? મહાઓજસો, એ મહાન તેજસ્વી, મહાબળવાન, મહાન તેજસ્વી. તેમના પુત્ર પૌત્ર નપ્તૃ, બરાબર, દૌહિત્રનો વંશજથી
અનુવૃત્તમ તદંતરમ, અનુવૃત્તમ એટલે વ્યાપ્તમ, તદનંતરમ એટલે પૃથ્વી ઉપર આ બધાનો વિસ્તાર થયો. ટૂંકમાં બ્રહ્માજીએ મનુને કહ્યું તમે આ સૃષ્ટિનું સર્જન કરો અને પૃથ્વી પર બધાનો વિસ્તાર કરો. તો આ મન્વંતરમાં મનુ મહારાજના તેજસ્વી પુત્રો પૃથ્વીના પાલક થયા અને તેમના પુત્ર પૌત્ર તથા દૌહિત્રના વંશોથી આ મન્વંતર સુરક્ષિત બન્યો અથવા વિસ્તાર થયો. હવે અહીંયા જરા આ મન્વંતર કોને કહેવાય એ આપણને ટીકાકાર સમજાવે છે. મન્વંતરમ મનુદેવાઃ મનુપુત્રા સુરેશ્વરઃ ઋષયો અંશાવતારશ્ચ હરે ષડ્વિધમ ઇતિ ઉચ્યતે. એટલે 6 ભેગા થાય ત્યારે એને મન્વંતર કહેવામાં આવે. કોને કોને? એટલે મનુ, પછી દેવો, મનુપુત્રો, મનુપુત્ર, બરાબર, મનુર્દેવા એટલે મનુ, પછી આ દેવતાઓ કોણ? તૃષિત વગેરે દેવતાઓ, પછી ઇન્દ્ર, પછી ઋષિ, પછી અંશાવતાર ભગવાનનો અવતાર યજ્ઞ થયા ને એમ 6 મળીને સમૂહને મન્વંતર કહેવામાં આવે છે. ક્યાં? પછી આવશે ભાગવતમાં. ત્યારે એમ કહે છે કે આ મન્વંતર કોને કહેવાય? તો કે મનુ, પહેલાં તો મનુ પોતે, પછી દેવ, પછી મનુપુત્રો, ઇન્દ્ર, ઋષિઓ અને એમ શ્રી હરિના અંશા અવતાર 6 મળીને મન્વંતર કહેવામાં આવે. અને તેમાં પણ પછી આગળ ઇતિ વક્ષ્યતે આગળ 12મા સ્કંદમાં કહેશે. અને તત્ર સ્વયંભૂ મનુ, ત્યાંમાં સ્વયંભૂ મનુ, આ જે અત્યારે મન્વંતર છે સ્વયંભૂ મન્વંતર, એટલે સ્વયંભૂ મન્વંતરમાં સ્વયંભૂ મનુ, પછી ઋષિ દેવતા, મરીચી વગેરે સપ્તર્ષિ જેવા મુખ્ય છે તેવા, અને હરિના અવતાર યજ્ઞ થયા. અને દેવરાજ ઇન્દ્ર પણ યજ્ઞ થયા. કેમ ભાઈ? તો એટલા માટે કહે છે કે ઇન્દ્ર એમને કેમ બનાવ્યા? બીજા કોઈ નહોતા? તો આગળ કહે છે કે મનુ મહારાજના આ બધી ટીકામાં છે. મનુ મહારાજના 2 પુત્રો પ્રિયવ્રત અને ઉત્તાનપાદ પૃથ્વીના પાલક બન્યા અને યજ્ઞ ભગવાનના 2 રૂપ બન્યા. આ મન્વંતરમાં યજ્ઞ ભગવાન છે હરિનો અંશ છે એના 2 રૂપ બન્યા. મન્વંતરના જે 6 અંકો સિદ્ધ થયા એમાં મનુ આપણે અંશાવતાર જે યજ્ઞ નારાયણ છે એના 2 રૂપ થયા. એક તો પોતે યજ્ઞ તરીકે તો યજ્ઞ રૂપ તો થયા, પણ બીજું છે એ ઇન્દ્ર બન્યા. એ પછી બતાવે છે કે 2 પુત્રો પૌત્ર અને પ્રપૌત્રથી અનુવૃત્તમ એટલે આખું મન્વંતર સુરક્ષિત બન્યું, એટલે એટલાથી વિસ્તાર થયો. હવે બીજા ટીકાકાર કહે છે કે ભાઈ ઈશ્વર કેમ બનાવ્યા? તો કે સ્વયંભૂ મન્વંતરમાં ઇન્દ્રના અધિકારને કોઈ યોગ્ય જીવનો અભાવ હતો. એ મન્વંતરમાં ઇન્દ્રનો અધિકાર, ઇન્દ્રનું પદ લઈ શકે એવા કોઈ જીવ હતો નહીં કે એના એટલા પુણ્ય ન હતા કે એમ ઇન્દ્ર તરીકે કામ કરી શકે. હોવાથી સ્વયં યજ્ઞ નારાયણ દેવોના ગણ ઈશ્વર ઇન્દ્ર બન્યા. આથી અંશાવતાર રૂપે થયું શું? અંશાવતાર રૂપે યજ્ઞ નારાયણ, અંશાવતાર રૂપે સર્વના ભોગતા તથા ઇન્દ્ર રૂપે હવિના ભોગતા બન્યા. પહેલાં બધાના ભોગતા બન્યા કારણ કે અંશાવતાર છે, અને ઇન્દ્ર રૂપે હવિ જે બધા યજ્ઞમાં અર્પણ કરે એના ભોગતા તેમ બંને કાર્યો યજ્ઞ પુરુષ જે યજ્ઞ હતા એ બંને કાર્ય કરતા હતા. હવે આગળ કહે છે દેહબુદ્ધિમ દાતા કદ્દર્માય આત્મજામ મનુ તત્સંબંધી શ્રુતપ્રાયમ ભગવાતા ગદતો મમ. એટલે દેવબુદ્ધિમ અદાત્ત તાત 3 શબ્દ અંદર છે. દેવબુદ્ધિમ અદાત્ત તાત કદ્દર્માય આત્મજામ મનુ. આત્મજામ એટલે પોતાની પુત્રી આત્મજામ. આત્મજામ છે ને એટલે પોતાની પુત્રી કોણ? દેવહૂતિ. પોતાની પુત્રી દેવહૂતિને કદર્મને મનુએ આપી. અદાત્ત પણ પછી તાત છે એટલે હે તાત એટલે 2 વિદુરજી. વિદુરજી માટે ઘણી વખત મૈત્રજી તાત પણ શબ્દ વાપરે છે. તાત એટલે હે વિદુરજી, સ્વયંભૂ મનુએ પોતાની આત્મજા એટલે પોતાની પુત્રી દેવહૂતિ કદર્મ ઋષિને આપી. તત્સંબંધી શ્રુતપ્રાયમ ભગવતા ગદતો મમ. અને તેના સંબંધી એટલે
એમના ચરિત્રની વાત તો આગળના સ્કંદમાં થઈ ગઈ. એટલે કે તત્સંબંધી શ્રુતપ્રાય, શ્રુતપ્રાય એટલે મોટા ભાગનું શ્રવણ, શ્રુતપ્રાય પ્રાયને મોટા ભાગનું શ્રવણ મારા દ્વારા તમને કરવામાં આવ્યું. અને કન્યાનો વંશવેલોનો વિસ્તાર 9 કન્યા થઈ હતી ને, દેવહૂતિ કદર્મ ઋષિને આપી. અને કદર્મ ઋષિએ કીધું હતું કે જેવો પુત્ર થશે એટલે હું સંન્યાસ લઈશ. અને કપિલ મહારાજનો જન્મ થયો અને બધું છોડીને જતા રહ્યા. પણ એ પહેલાં એમને 9 પુત્રી થઈ હતી. એ 9 પુત્રીનો વંશ પહેલો કયો નથી. એટલા માટે કહે છે શ્રુતપ્રાય, શ્રુતપ્રાય મોટા ભાગનું મેં શ્રવણ તમને કરાવ્યું. ભગવતા વદતો મમ, તમે મારા દ્વારા કહેવાયેલું એટલે તમે એનું શ્રવણ કર્યું છે, પણ પૂરું કરેલું નથી. કે શ્રુત કન્યાનો વંશ પહેલાંનો વિસ્તાર કર્યો નહોતો. એટલે એનું હવે વાત કરે છે. એ થોડીક વાત કરી દઉં તમને. એટલે આહુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ 3 પુત્રીની વાત કરીને. મનુ મહારાજને 3 પુત્રી અને 2 પુત્ર થયા. એમાં આહુતિ કોને આપી? દુચીને. દેવહૂતિ કદર્મ ઋષિને. હવે બાકી રહ્યા કોણ? આહુતિ, દેવહૂતિ અને હવે કોણ બાકી રહ્યા? પ્રસૂતિ. હવે એની વાત કરે છે. સરસ. એ સંભળાય છે. નહીતર ઘણા લોકો પણ સાંભળીને જવાબ મળે છે એટલે આનંદ થાય છે. એ આગળ 11મા શ્લોકમાં કહે છે દક્ષાય બ્રહ્મપુત્રાય પ્રસૂતિમ ભગવાન મનુઃ પ્રાયચ્છત યત્કૃતમ સર્ગ સ્ત્રી લોક્યામ વિતતો મહાન. દક્ષાય બ્રહ્મપુત્રાય પ્રસૂતિમ ભગવાન મનુઃ પ્રાયચ્છત યદ્યકૃતઃ સર્ગ સ્ત્રી લોક્યામ વિતતો મહાન. એટલે ભગવાન મનુએ, જો કે ભગવાન મનુએ બ્રહ્મપુત્રાય, બ્રહ્માજીનો પુત્ર કોણ છે? દક્ષ પ્રજાપતિ. એને પોતાની ત્રીજી પુત્રી પ્રસૂતિ અર્પણ કરી. પ્રાયચ્છત એટલે આપી, અર્પણ કરી. બરાબર છે. પણ એનાથી શું થયું? જેની મહાન સૃષ્ટિ એના દ્વારા, પ્રસૂતિ દ્વારા કેટલા બધા થયા. અને એમાં કોનો એક જન્મ થયો ખ્યાલ આવે છે? પ્રસૂતિ દ્વારા કોનો જન્મ થયો? સતીનો. અને સતી કોની પાસે ગઈ? શિવજી પાસે. બાકી કેટલી બધી દીકરીઓ એની બહેન હતી. અને એના દ્વારા એટલે કહે છે આ ત્રીજી પુત્રી પ્રસૂતિને અર્પણ કરી. એના દ્વારા એ 3 લોકમાં બધું જ ફેલાઈ ગયું. એક શ્લોક વાંચી લઈએ પછી આપણે બંધ કરીએ. 12મો શ્લોક. યા કદર્મ સુતા પ્રોક્તા નવ બ્રહ્મર્ષિ પત્નયઃ તાસાં પ્રસૂતિ પ્રસવમ પ્રોચ્યમાનમ નિબોધ મે. હવે છેલ્લે કહે છે કે યા કદર્મ સુતા પ્રોક્તા, એટલે કદર્મ ઋષિને યા અને છે કદર્મ સુતા, કદર્મ ઋષિની પુત્રીઓ કેટલા? 9. પ્રોક્તા નમ બ્રહ્મર્ષિ પત્નય. એ આગળ ખાલી વાત કરી દીધી કે બધી પુત્રીઓને મરીચી વગેરે ઋષિઓને આપવામાં આવી. ત્યાં આગળ ઉલ્લેખ પણ કર્યો હતો આપણે એ કઈ પુત્રી કયા ઋષિને આપી હતી. એટલે અહીંયા તો કહે છે કે કદર્મ ઋષિની 9 પુત્રીઓ મરીચી વગેરે બ્રહ્મર્ષિ પત્નય, બ્રહ્મર્ષિઓની 9 પત્ની થઈ. તે કયું હતું? તાસાં પ્રસૂતિ પ્રસવમ પ્રોચ્યમાનમ નિબોધમે. તે પુત્રીઓની પ્રસૂતિના પુત્ર પૌત્રાદિ વડે થયેલો મારા કહેવામાં આવેલો વિસ્તાર તમે હવે સાંભળેલો. હવે એમનો વિસ્તાર કરશે. કેવી રીતે? આ 9 પુત્રીઓ દ્વારા પાછો વિસ્તાર થયો. પ્રસૂતિ દ્વારા તો થયો જ, ત્રીજી પુત્રી દ્વારા છે દક્ષ પ્રજાપતિને આપી હતી, એના દ્વારા તો ઘણો બધો વિસ્તાર થયો. પણ આ કદર્મ ઋષિની જે 9 પુત્રી હતી એ કોને આપી હતી? મરીચી વગેરે ઋષિઓને. બરાબર? મરીચી વગેરે ઋષિઓને જે આપી તેને બ્રહ્મર્ષિ કીધા. એના દ્વારા એ વિસ્તાર થયો. હું હવે તમને કહીશું. આ બધી વાતો શું કામ કરો છો ભાઈ? થાય ને તો આપણે હમણાં જ વાત કરી કે આપણો મનુષ્યનો સ્વભાવ છે કે કંઈક ને કંઈક વાત કરવાના છે. જો તમે જગતના વાત કરો, કારણ કે આગળના શ્લોકમાં આપણે કીધું 3જા અધ્યાયમાં પ્રકૃતિ અને પુરુષનો વિવેક આપેલો, નિત્ય અને અનિત્યનો વિવેક આપ્યો. એટલે શંકરાચાર્ય મત પ્રમાણે પરમાત્માની પ્રાપ્તિ માટે અધિકારી કેવો છે? પહેલો
નિત્યાનિત્ય વસ્તુ વિવેક. બરાબર? તો નિત્યાનંતર વિવેક તો થયો, પણ એ નિત્ય વસ્તુનો અનાદર થાય તો શું થાય એ પણ જોવાનું છે દક્ષ પ્રજાપતિ દ્વારા. અને જે જે નિત્યને આદર આપે છે એનું પણ શું થાય, એટલા માટે બધી વાત તો કરવી જ પડે વચ્ચેની. એટલે આપણે નથી કે બધું વિશ્વાસ વહેલાની કેમ વાત કરું છું, એનું પણ એક પુણ્ય છે, એ સાંભળવાનું પુણ્ય છે. અને એના દ્વારા આપણું મન ભગવાનમાં સ્થિત થાય. બાકી જો ટીવી દ્વારા, મોબાઈલ દ્વારા, પેપર દ્વારા બધું શું વાંચવાના છે, મનને ચંચળ કરે એવું જ આપવાનું છે. એ બધું સાંભળીશું તો મન ચંચળ થવાનું છે. એને બદલે આ ભગવતનું શ્રવણ ખૂબ જરૂરી છે. માટે આપણને આનો પણ વાત કરશે, એ હવે આપણે પછી જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં વૈપાયનો વિહરકાતર આજુહાવ. પુત્રેતિ તન્મયતયા તરવો વિનેन्दુઃ तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી